દેશના રસ્તાઓ પર દોડતા ટ્રક ફક્ત સામાન નહીં પણ લોકોની તકદીર પણ બદલી શકે છે. આ વાત છે એક એવા ટ્રક ડ્રાઈવરની જેમણે તેમની સફરને સેવામાં બદલી નાખી. પહેલા હું ટ્રક હલાવ્યો, 32 વર્ષનો ટ્રક હલાવ્યો. ટ્રકમાં પણ હું પેસેન્જર લઉં, એના કપડાં ને બિસ્કીટ ને એવું લઈ લઉં. તો એ રસ્તામાં મને કોઈ ગાંડું મળે તો એને નવરાવી ધોવરાવી 20 લીટરનો કેરબો પાણીનો ભર્યો હોય એને નવરાવી ધોવરાવી વાળ કાપી એના રસ્તે હું મારે રસ્તે વયો જાઉં. એ પછી મેં અહીં ચાલુ કર્યું એટલે હું રોટલા માગી આવતો ગામમાંથી ને એ લોકોને ખવડાવતો ને ચા પાણી પાતો, નાસ્તો કરાવતો. મૂળ પોરબંદરના ગોરસર ગામના વતની વણઘા આતાએ પોતાના ગામમાં જ 20 વર્ષ પહેલા માનસિક રીતે અસ્વસ્થ લોકો માટે આશ્રમની શરૂઆત કરી, જેનું નામ છે સુનિધિ પ્રજ્ઞા કલ્યાણ આશ્રમ. પરંતુ સૌ કોઈ વણઘા આતાનો પ્રેમ જોઈ તેમને મામા કહીને જ બોલાવતા અને એટલે આ આશ્રમની ઓળખ જ મામા પાગલ આશ્રમ બની ગઈ. અમે અહીં તરસોડીએ તો અમુકને પાગલ થઈ જાય, એને હૂંફની જરૂર છે. કારણ કે ઘરે એને તરસોડતા હોય, સમાજ તરસોડતો હોય એટલે એ અમુકનું ઉગ્ર થઈ જાય. એટલે આમાં એને હૂંફની જરૂર છે. જેમ માનસિક હોય એને હૂંફ જોઈએ. હૂંફથી 50% દવા કરતા હૂંફથી 50% હાજર થઈ જાય. આખા ભારતમાંથી ભેગા કરેલા છે. અમારે હું પોરબંદર રેલવે સ્ટેશન છેલ્લું, વેરાવળ છેલ્લું, ઓખા છેલ્લું. બહારથી ટ્રેનમાં ચડી જાય, અહીં પછી ટ્રેન પડી રહે તો રોડ ઉપર રખડતા હોય. 15 ઇંચ વરસાદ એની માથે પડતો હોય. આવી ટાઢુમાં કંઈ ઓઢવાનું ન હોય, રખડતા હોય. શિયાળામાં ને ચોમાસું એ લોકોને બહુ ભારી લાગે.